ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9ના ગણિતની અંદર આપણે લોકોએ રચના ચેપ્ટરની શરૂઆત કરી હતી. રચનાના 2 લેક્ચર વ્યા ગયા છે. સૌથી પહેલા લેક્ચરની અંદર મિત્રો મેં તમને એ વસ્તુ સમજાવી હતી કે રચના કોને કહેવામાં આવે છે, રચના દોરવા માટે શું શું કરવું જોઈએ, કઈ કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ, રચનાઓ આપણને કઈ જગ્યાએ ઉપયોગી છે, આ વસ્તુ મેં તમને સમજાવી હતી. ગયા લેક્ચરની અંદર મેં તમને એક રચના શીખવી હતી કે ખૂણો કઈ રીતે બનાવાય. જ્યારે તમને કોણ માપકથી ખૂણા બનાવતા તમે 6ઠા 7મામાં શીખી ગયા છો. પરંતુ જ્યારે તમને કોણ માપક નથી આપેલું ત્યારે 60 અંશ, 90 અંશ, 45 અંશ, 30 અંશ આ બધા ખૂણા બનાવવા કઈ રીતે ઈ ગયા લેક્ચરની અંદર મેં તમને શીખવું. પછી ખૂણાનો દ્વિભાજક. દ્વિભાજક મતલબ એના બે સરખા ભાગ કરતો હોય એવો ખૂણો. 60 નો દ્વિભાજક 30 થાય, 30 નો દ્વિભાજક 15 થાય, 15 નો દ્વિભાજક 7.5 થાય. કોઈ પણ બે ખૂણાનો અડધો ખૂણો કઈ રીતે બનાવવો એ વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા છીએ. મિત્રો તમને મેં આના પહેલા પણ ચેપ્ટર શરૂ થયું ત્યારે કીધું હતું અને આજે પણ કહું છું કે 9મા ધોરણની અંદર આપણે લોકોએ 3 રચના શીખવાની છે. સૌથી પહેલી રચના ખૂણાનો દ્વિભાજક, કે કોઈ પણ ખૂણો તમને આપેલો હોય તો એ ખૂણાનો દ્વિભાજક કઈ રીતે બનાવવો એ વસ્તુ. એના પછીનો જે છે એ બે બાજુનો સરવાળો, ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુનો તમને સરવાળો આપ્યો હોય તો એની રચના કઈ રીતે કરવી એ વસ્તુ. અને ત્રીજી રચના છે કે કોઈ પણ બે બાજુની તમને બાદબાકી આપી હોય તો કઈ રીતે બનાવવું એની મિત્રો આપણે ચર્ચા કરવાની છે. એમાંથી પહેલો જે વિકલ્પ છે એ આપણે ગયા લેક્ચરની અંદર પૂરો કરી દીધો. બરોબર. પહેલો વિકલ્પ કયો હતો તો કે કોઈ પણ ખૂણો તમને આપેલો હોય તો આ ખૂણાની અંદર જે ખૂણો છે એ ખૂણાની અંદર દ્વિભાજક બનાવવાનો હોય તો દ્વિભાજક કઈ રીતે બનાવવાનો એ આપણે શીખી ગયા છીએ. હવે જે રચના છે એ રચના એ વિકલ્પ નંબર 2 છે. વિકલ્પ નંબર 2 શું કહે છે? જ્યારે કોઈ ત્રિકોણની બે બાજુનો સરવાળો આપેલો હોય તેવા ત્રિકોણની રચના કરવી. બરોબર. હવે આપણે જે દાખલો જોવાનો છે દાખલો કંઈક આવો હશે કે જ્યારે કોઈ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો આપેલો હોય એવા ત્રિકોણની રચના કરવી. બરોબર. આ વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક ત્રિકોણ છે, ત્રિકોણ ABC. ત્રિકોણ ABC ની રચના કરો. કેવો ત્રિકોણ ABC કે જેનો ખૂણો B બરાબર કેટલો છે તો કે 60 અંશ છે. રેખાખંડ BC બરાબર 7 સેન્ટીમીટર છે. રેખાખંડ AB વત્તા રેખાખંડ AC, રેખાખંડ AB વત્તા AC ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર. બરોબર. આપણે શું કરવાનું છે તો કે એક એવા ત્રિકોણની રચના કરવાની છે, એક એવો ત્રિકોણ બનાવવાનો છે કે જેની અંદર ખૂણો B છે એ 60 અંશનો થાય, રેખાખંડ BC બરાબર 7 સેન્ટીમીટર થાય અને બે રેખાખંડ આપેલા છે AB વત્તા AC બરાબર 11 સેન્ટીમીટર થાય એવું આપણે બનાવવાનું છે. તો સૌથી પહેલા તમને જેટલી વસ્તુ આપી છે ને એ દોરી નાખો. બરોબર. તમને શું આપ્યું છે તો કે રેખાખંડ BC બરાબર 7 સેન્ટીમીટર. તો પેન્સિલ અને સ્કેલની મદદથી, હું અહીંયા સ્કેલ વાપરતો નથી પણ તમારે માપપટ્ટીની મદદથી રેખાખંડ BC કેટલાનો તો કે 7 સેન્ટીમીટર નો થાય એ રીતે બનાવવાનું છે. રચનાના મુદ્દામાં લખવાનું કે રેખાખંડ BC 7 સેન્ટીમીટર નો માપપટ્ટીની મદદથી દોર્યો. બરોબર. હંમેશા રચનાના મુદ્દા જે તમે લખો એ ભૂતકાળની અંદર લખવાના. દોર્યો, બનાવ્યો, દોર્યું, ચાપ માર્યું. બરોબર. મારશું, મારવાનું છે, માર્યું એવું નહીં. હંમેશા ભૂતકાળની અંદર જ બનાવો. તમે જે રચના દોરો છો એ જ વસ્તુ તમે લખો છો. બરોબર. એટલે જ્યારે તમે રચના દોરતા હો તો રચનાની અંદર હંમેશા ભૂતકાળનો ઉપયોગ કરવાનો. અહીંયા આપણને એવું કીધું છે કે ત્રિકોણ ABC ની રચના કરો. બરોબર. એવો ત્રિકોણ બનાવો કે જેની અંદર BC જે છે એ 7 સેન્ટીમીટર નું છે. બરોબર. ખૂણો B છે એ 60 અંશનો છે અને રેખાખંડ AB વત્તા AC બરાબર 11 સેન્ટીમીટર થાય. તો સૌથી પહેલા સિમ્પલ મેં માપપટ્ટીની મદદથી રેખાખંડ BC બનાવ્યું.
બરોબર, માપપટ્ટીની મદદથી રેખાખંડ BC બનાવ્યું જેનું માપ કેટલું છે 7 સેન્ટીમીટર છે. હવે મને શું કીધું તો કે ખૂણો B 60 અંશનો બનાવો. તો મિત્રો તમે લોકો ખૂણા બનાવતા શીખી ગયા છો. કઈ રીતે? આ ખૂણો બનાવવાનો છે બરોબર, તો શું કરવાનું તો કે આને કેન્દ્ર લઈ તમને મન પડે એટલા માપનું પરિકર ખોલીને ચાપ મારો. બરોબર, આને કેન્દ્ર રાખી તમને મન પડે એટલા માપનું પરિકરથી શું કરવાની છે તો કે ચાપ મારવાની છે. હવે શું કરવાનું છે તો કે આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા મારો. યાદ આવી ગયું? ખૂણા બનાવતી વખતે આપણે શીખ્યા હતા કે કોઈ એકને કેન્દ્ર લઈને ચાપ મારો. બરોબર, ચાપ માર્યા પછી અહીંયા કેન્દ્ર રાખીને પહેલી ચાપ મારશો એ કેટલા અંશની હશે 60 અંશની. આને કેન્દ્ર રાખીને તમે બીજી છાપ મારશો એ 120 અંશની હશે અને ત્રીજી છાપ મારશો 180 અંશની હશે. આપણે મિત્રો કેટલા અંશની તો કે 60 અંશના ખૂણાની રચના જોવે છે. તો સૌથી પહેલા આને કેન્દ્ર રાખીને તમે છાપ મારી. બરોબર, હવે આને ખૂણાને લંબાવો, આને કેન્દ્રમાંથી લંબાવો. બરોબર, કેટલું લંબાવો? કેટલું લંબાવો તો કે પહેલાનો અનંત લંબાવી દો, વાંધો નહીં. આ રીતના કિરણ BX ની રચના કરો. તો અહીંયા લખવાનું કે ખૂણો B 60 અંશનો બને એ રીતે પરિકરની મદદથી કિરણ BX ની રચના કરી. બરોબર, જે લોકોના રચનાના મુદ્દા કદાચ ફોન ત્રાસો હોય તો નહીં દેખાતા હોય પણ તોય તે હું લખું છું વસ્તુ જોજો. શું કર્યું મેં તો કે તમને રચનાની અંદર રેખાખંડ BC 7 સેન્ટીમીટર નો આપ્યો હતો, મેં દોરી નાખ્યો. હવે મને શું કીધું તો કે 60 અંશનો ખૂણો B બનાવો. કેટલો બનાવો નથી ખબર, તમને મન પડે એટલો બનાવો. બરોબર, તો મેં આ રીતે 60 અંશનું માપ બને એ રીતે અહીંથી આમ સુધી જવા દીધું. બરોબર, કે આમ તો 11 સેન્ટીમીટર આપણે એક નક્કી કરી નાખો. બરોબર, કેટલું લાંબુ કરવાનું અહીંયા તો કે તમને જે આ બંનેનો જેટલો સરવાળો આપ્યો છે એટલું આને લંબાવવાનું. ફરી વખત કહું છું, BX કેટલા માપનું કરવાનું તો કે 11 સેન્ટીમીટરનું. શું કામ 11 સેન્ટીમીટરનું તો કે AB + AC જે માપનું આપ્યું એ કરવાનું. એટલે આ મેં 11 સેન્ટીમીટર માપનું કર્યું. હવે કોઈ પણ કારણ વગર છેલ્લું બિંદુ આનું છેલ્લું બિંદુ આ બંને જોઈન્ટ કરી દો. X C ની રચના કરો. આ તમારી ઘરની આકૃતિ છે. બરોબર, X અને C માપ લીધા વગર તમને જેમ મન પડે વગર માપ્યા તમારે સીધી સીધી લાઈન અડાડી દેવાની છે. બરોબર, નથી માપ લેવાનું, નથી પરિકરની મદદથી ચાપ મારવાની, નથી કોઈ વસ્તુની માપપટ્ટી રાખી અને X અને C આ બંનેને જોડી દેવાના છે. બરોબર, ઈ બંનેને જોડ્યા પછી હવે શું કરવાનું છે તો કે આ રેખાખંડનો દ્વિભાજક બનાવવાનું છે. રેખાખંડનો દ્વિભાજક કેમ બને તો કે પરિકરની આ અડધાથી વધારે ખોલો. આ જે રેખા હોય ને આ રેખાના અડધાથી વધારે તમે ખોલો. બરોબર, એટલે આને બદલે એટલું ખોલો, પરિકરને એટલું ખોલો. હવે આને કેન્દ્ર રાખીને આ બાજુ ચાપ મારો અને એક આ બાજુ ચાપ મારો. બરોબર, હવે શું કરો X ને કેન્દ્ર રાખો. X ને કેન્દ્ર રાખીને એક અહીંયા ચાપ મારો, એક અહીંયા ચાપ મારો પરિકરની મદદથી. ફરી વખત કહું છું, શું કરવાનું છે તો કે આ રેખાખંડનો દ્વિભાજક બનાવવાનો છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતું હોય એવી રચના તમારે કરવાની છે. તો દ્વિભાજક બનાવવા માટે શું કરવાનું તમે લોકો 8મા ધોરણની અંદર શીખી ગયા છો. અડધાથી વધારે પરિકર પહોળું કરવાનું. આ જે રેખાખંડ હોય એના કરતા અડધાથી વધારે પહોળું કરીને પછી શું કરવાનું C ને કેન્દ્ર રાખીને ઉપર નીચે ચાપ મારો અને X ને કેન્દ્ર રાખીને ઉપર નીચે ચાપ મારો. ઈ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે બરોબર એવા એક કિરણની રચના કરો. બરોબર, આ થઈ ગયું ઈ કિરણ. હવે શું કરવાનું છે તો કે BX ને જે બિંદુની અંદર ઈ કિરણ છેદે છે બરોબર એને C સાથે જોડી દો. બરોબર, BX ને જે બિંદુમાં છેદે છે એને C સાથે જોડી દો. આ જ્યાં છેદે છે ત્યાં A નામ આપો. બરોબર, ફરી વખત કહું છું, તમે શું કર્યું તો કે XC આ રેખાખંડ તમે તમારા ઘરનો દોરી નાખ્યો. બરોબર, આ રેખાખંડ જો રચનાના મુદ્દા તો લખતા જાવ છો, જેમ જેમ દોડતા જાવ એમ 1 2 3 4 5 જેમ જેમ રચના તમે દોડતા જાવ એમ તમારે રચનાના મુદ્દા લખતા જવાના છે. અહીંયા XC કોઈ પણ માપ કે કોઈ પણ વસ્તુ લીધા વગર તમે પેન્સિલની મદદથી તમારી રીતે દોરી નાખ્યો. દોરી નાખ્યા પછી તમારે XC આ જે કિરણ છે આ કિરણનો મિત્રો તમારે દ્વિભાજક દોરવાનું છે. દ્વિભાજક મતલબ એના બે સરખા ભાગ કરતો હોય એવું એક કિરણ બનાવવાનું છે.
તો એ કિરણ બનાવવા માટે શું કરીશ તો કે પરિકરને અડધાથી વધારે ખોલો. આ જે રેખાખંડ છે આ રેખાખંડના અડધાથી વધારે પરિકરને તમે ખોલો. પરિકરને ખોલ્યા પછી કેન્દ્ર આને આ રહેવા દે, બરોબર. એક ચાપ આ બાજુ મારો, એક ચાપ આ બાજુ મારો. હવે x ને કેન્દ્ર રાખીને એક ચાપ આ બાજુ મારો, એક ચાપ આ બાજુ મારો. બંને છાપ જ્યાં છેદે, બરોબર, બંને છાપની વચ્ચેથી એક કિરણ પસાર કરો. ઈ કિરણ જ્યાં xb ને છેદે છે, આ રેખાખંડને જ્યાં છેદે છે ત્યાં a નામ આપો. a નામ આપ્યા પછી a ને c ને બંનેને જોડી દો. આ માગેલ જે ત્રિકોણ છે, ત્રિકોણ abc તમારો તૈયાર થઈ ગયો, બરોબર. આ જે ત્રિકોણ મેં અહીંયા ડાર્ક લાઈનના લીટા કરું છું, તમારે આકૃતિની અંદર આ એક પ્રકારના લીટા કરવાના છે નહીં, બરોબર. તમારી જે રચના માંગી હતી એ રચના મુજબ તમારો ત્રિકોણ તૈયાર થઈ ગયો. જો ટ્રાય કરવી હોય તો કરી લેવાની. આને માપી લેવાનું. કેટલું થશે 7 સેન્ટીમીટર થઈ ગયું. અહીંયા રેખાખંડ BC કેટલાનો થયો 7 સેન્ટીમીટર, બરોબર. પછી આ ખૂણો કોણ માપકની મદદથી માપી લેવાનો. કેટલો થશે 60 અંશનો થશે, બરોબર. પછી AB + AC આ બંનેના માપનો સરવાળો જોઈ લેવાનો. કેટલો થશે 11 સેન્ટીમીટર થશે. તો આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ મિત્રો તમારો માંગેલો ત્રિકોણ છે એ તૈયાર થઈ ગયો. ફરી વખત કહો, આ ચેપ્ટરની અંદર 3 ઓપ્શન છે. સૌથી પહેલા ઓપ્શન ખૂણાનો દ્વિભાજક બનાવવો. તો ખૂણાનો દ્વિભાજક બનાવવા માટે મેં તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ખૂણાનો દ્વિભાજક કઈ રીતે બનાવવામાં આવે છે. પછી બીજા નંબરની વાત કરીએ તો આ વસ્તુ થઈ ગઈ. કઈ તો કે ત્રિકોણ કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, બાજુ આપ્યો હોય તમે સીધો દોરી જ નાખો. આ 7 સેન્ટીમીટર છે, આ 2 છે, આ 3 છે, લ્યો ત્રિકોણ બની ગયો. પરંતુ જ્યારે તમને એવું કીધું હોય કે આ બે જે છે એ બાજુના સરવાળાનું માપ છે, બરોબર, એવી જ્યારે તમને વાત કરી હોય ત્યારે આ પ્રકારના ત્રિકોણ બનાવવામાં આવે છે, બરોબર. કઈ રીતે બનાવે આખું ફરી વખત સમજાવી દઉં. જ્યારે કોઈ ત્રિકોણની બે બાજુના સરવાળા આપેલા હોય તેવા ત્રિકોણની રચના કરવી, બરોબર. જ્યારે બે બાજુના માપનો સરવાળો તમને આપેલો હોય ત્યારે સરવાળાના માપની તમારે વાત કરવાની, બરોબર. ત્રિકોણ ABC ની રચના કરો. ત્રિકોણ ABC ની તમારે રચના કરવાની છે. કન્ડિશન શું છે? ખૂણો BC 60 અંશનો થવો જોઈએ. રેખાખંડ BC છે એ 7 સેન્ટીમીટર નો થવો જોઈએ. રેખાખંડ AB + AC = 11 સેન્ટીમીટર નું થવું જોઈએ. આવા તમારે એક ત્રિકોણની રચના કરવાની છે, બરોબર. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો સૌથી પહેલા શું છે તો કે રેખાખંડ BC 11 સેન્ટીમીટર નો બનાવવાનો છે. પહેલી કન્ડિશન આ છે, રેખાખંડ BC બરાબર 7 સેન્ટીમીટર, બરોબર. તેમાં તો કઈ નવું છે નહીં. તમારી રીતે તમારી માપપટ્ટી લ્યો. મેં માપપટ્ટી વગર દોર્યું છે કેમ કે બોર્ડ અવડું મોટું છે ને, માપપટ્ટીથી દોરવાય તો 6 સેન્ટીમીટર એટલું જ થશે. તમને કાઈ નહીં દેખાય શું બને, બરોબર. એટલે હું મારી રીતે ધારી લઉં છું કે આ દોરેલો રેખાખંડ BC કેટલાનો છે 7 સેન્ટીમીટરનો છે, બની ગયો. હવે તમને એમ કીધું કે ખૂણો B 60 અંશનો બનાવો. તો ખૂણો B 60 અંશનો બનાવવા માટે મિત્રો તમને બધાને ખબર છે કે આપણે લોકો કાલે ખૂણા બનાવતા શીખી ગયા હતા, બરોબર. કઈ રીતે ખૂણો બને? જ્યાં ખૂણો બનાવવાનો છે એને કેન્દ્ર લ્યો, પરિકરની મદદથી તમે ચાપ મારો. પરિકરની મદદથી ચાપ માર્યા પછી, બરોબર, અહીંયા કેન્દ્ર રાખીને જે પહેલી ચાપ મારો એ કેટલાની અંશ આવશે 60 અંશની આવશે. એને કેન્દ્ર રાખીને તમે બીજી ચાપ મારશો 120 અંશનો ખૂણો બનશે. એને કેન્દ્ર રાખીને તમે ત્રીજી ચાપ મારશો એ 180 અંશનો ખૂણો બનશે. આપણે કેટલા અંશનો જોવે છે? 60 અંશનો ખૂણો જોવે છે, રાઈટ. તો આને કેન્દ્ર રાખીને તમારે પહેલી ચાપ મારવાની, એ 60 અંશનો ખૂણો બનશે. એ કિરણને લંબાવવાનું કેટલું લંબાવવાનું? તો કે તમને જે બે બાજુના માપનો સરવાળો આપેલો હોય એટલા માપનું જે છે એ આ કિરણને તમારે લંબાવવાનું છે, બરોબર. કેટલું આપ્યું છે? તો AB + AC = 11 સેન્ટીમીટર. તો તમારે આ જે ત્રિકોણને લંબાવવાની જે રેખા છે કેટલા? તો કે 11 સેન્ટીમીટરની તમને આપેલી છે. હવે શું કરવાનું છે? એ લંબાવ્યા પછી જ્યાં કોઈ બી નામ આપી દો, ABCD XY. આ ત્રિકોણના નામ સિવાય તમે XYZ ગમે નામ આપી દો. મેં નામ આપી દીધું X. હવે વગર કારણોથી કોઈ પણ નિયમ વગર આ બંને બિંદુને જોડી દો. X અને C આ બંને બિંદુને તમે જોડી દો. એને જોડ્યા પછી હવે શું કરવાનું છે? તો કે રેખાખંડ XC આનો તમારે દ્વિભાજક બનાવવાનું છે. દ્વિભાજક એટલે આ રેખાખંડના બે સરખા ભાગ કરતું હોય એવા એક કિરણની રચના કરવાની છે. તો એવા કિરણની રચના કરવા માટે શું કરવું? તો કે આ રેખાખંડના અડધાથી વધારે મોટા માપનું પરિકરને ખોલો.
પરિકરને ખોલ્યા પછી પરિકરની અને અહીંયા રાખો પેન્સિલથી અહીંયા એક ચાપ મારો, એક આ બાજુ ચાપ મારો, બંને બાજુ એક એક ચાપ મારો. હવે x ને કેન્દ્ર રાખીને બંને બાજુ એક એક ચાપ મારો. બંને ચાપ જ્યાં ભેગા થાય છે, જ્યાં બંને ચાપ છેદે છે, બરોબર, એને જોડી અને એક માપપટ્ટીની મદદથી બંને બિંદુને જોડતા એક કિરણની રચના કરો. ઈ કિરણ જ્યાં આ રેખાખંડને xb ને જ્યાં છેદે છે ઈ બિંદુને a નામ આપો. હવે a અને c આ બંનેને જોડી દો. આ બંનેને જોડ્યા પછી તમારી પાસે એક ત્રિકોણ તૈયાર થાય છે, ત્રિકોણ abc. આ જે ત્રિકોણ છે, મેં અહીંયા ઊભા લીટા કરીને મોટી મોટી લાઈનો કરીને આખું ત્રિકોણ તમને હાઇલાઇટ કર્યો છે કે અહીંયા ત્રિકોણ બની ગયો. તમારે એક પણ પ્રકારની હાઇલાઇટ કરવાની નથી, આને દોર્યું એટલું જ તમારે દોરવાનું છે, બરોબર. તો આ જે ત્રિકોણ બન્યો છે, ત્રિકોણ abc, ઈ ત્રિકોણ મિત્રો તમે જે માંગેલો હતો ઈ પ્રકારનો ત્રિકોણ તૈયાર થઈ ગયો છે, બરોબર. નો ખબર તમને એમ થાય કે મને આમ એવું થયું કે નો બન્યો હોય તો કઈ એવું થોડું હોય કામ કરો તો 11 માપનું એવું લાગે તો માપપટ્ટીની મદદથી માપી લેવા. સૌથી પહેલા નીચેની માપો 7 સેન્ટીમીટર થાય છે. ઓકે, ડન. આ શરત થઈ ગઈ. હવે હું કીધું ખૂણો બી 60 અંશનો. કોણ માપક લ્યો? મૂકી માપો. આ ખૂણો છે બી 60 અંશનો જ છે. ઓકે, ડન. પછી રેખાખંડ AB + AC કેટલું થયું? 11 સેન્ટીમીટર. તો બંનેને તમે માપ લઈ અને બંનેનો સરવાળો કરો. 11 સેન્ટીમીટર થાય છે? તો કે હા થાય છે. નીચે આવે રચનાની મુદ્દાની વાત. તો મેં તમને કાલે કીધું તું, આજે કહું છું ને રોજ કહીશ. રચનાના મુદ્દા તમારે લોકોએ જાતે લખવાના છે. તમે અહીંથી એમ કરો કે મેં x ને કેન્દ્ર રાખીને આગળ પાછળ ચાપ મારી, તો લખી નાખવાનું અહીંયા x ને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ મારી ભૂતકાળની અંદર, બરોબર. જે કાંઈ લખો દરેક વસ્તુ ભૂતકાળની અંદર, અને દરેક વસ્તુની તમારે પોઈન્ટ નોટ ડાઉન કરવાના છે, બરોબર. ઓછામાં ઓછા એક રચનાની અંદર 5 થી 6 મુદ્દા તમારે આવવા જોઈએ ને આવવા જ જોઈએ. સમજાઈ ગયું? ગઈકાલે આપણે ખૂણાના દ્વિભાજકની રચના કરી હતી. આજે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો આપ્યો હોય તો ત્રિકોણ કઈ રીતે બનાવવો એ રચના જો અઘરું નથી. વિડિયો ખાલી જોઈ નાખશો તો આ દાખલા તમને અઘરા લાગશે, રચના તમારથી નહીં દોરે. પણ જ્યારે તમે ખુદ સ્ટેપ યાદ કરી લેવાના. આ રચના દોરવી શું કરવાનું? સૌથી પહેલા નીચે લાઈન દોરી નાખો. BC તમને જે માપનો આપ્યો હોય, પછી જે માપનો ખૂણો આપ્યો હોય ખૂણો દોરી નાખો. કિરણને કેટલું લંબાવવાનું છે, જે બે બાજુના સરવાળા આપ્યા છે કેટલું લંબાવવાનું. પછી આના છેડાને બેને જોડી દો. એનો લંબ દ્વિભાજક બનાવો. દ્વિભાજક બનાવો ઉપર નીચે પરિકરને અડધાથી વધારે ખોલી ચાપ મારવાની. ચાપ જ્યાં આ કિરણને છેદે છે ત્યાં A નામ આપવાનું. N અને C ને જોડી દો. ત્રિકોણ ABC તૈયાર. સ્ટેપ મગજની અંદર ઘૂસાડી દો. તમારે શું કરવાનું છે. જો એ વસ્તુ તમને આવડી જશે તો તમારા માટે ખૂબ સરળ અને સહેલું થઈ જશે, બરોબર. વિડિયો જોવાથી નહીં આવડી જાય એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. બુક્સની અંદર પ્રેક્ટિસના દાખલા આપ્યા હોય તો વાત અલગ છે. જો બુકની અંદર નો આપ્યા હોય તો જાતે તમારી રીતે આવી રકમ બનાવી નાખવાની અને દોરવાનું શરૂ કરી દેવાનું. આજના લેક્ચરની અંદર રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર માઇનસ એટલે કે બાદબાકી વાળી રચના કરવાની છે. તો દરેક લોકો આખો વિડિયો જોવાનું ભૂલતા નહીં. આજના લેક્ચરમાં આટલું રાખીએ.